વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે જેડબલઈ અને આઈઆઈટીમાં પૂછાયેલા સમનો અભ્યાસ કર્યો હતો. આજે પણ જેડબલઈ, ટ્રિપલઈ અને આઈઆઈટીમાં પૂછાયેલા દાખલાનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા એક દાખલો લઈએ. હવે દાખલો લેતા પહેલા એ દાખલાની એક નવી થિયરી છે, એ થિયરીનો પહેલા અભ્યાસ કરીએ. ફોર એક્ઝામ્પલ, તમને આવી રીતનું આપેલું હોય fx બરાબર આ રીતે આપણે સૌ પ્રથમવાર ભણી રહ્યા છીએ. ટેક્સ્ટ બુકમાં નથી પણ એન્ટ્રન્સ એક્ઝામની અંદર આ રીતનો ઉલ્લેખ છે. fx ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકમાં ax bx cx px qx rx ux vx wx. તો આનું વિકલન કરો, f ડેશ x મેળવો. તો આનું વિકલન કરવા માટેની થિયરી છે. નિશ્ચયકનું વિકલન કેવી રીતે કરવું થિયરી પ્રમાણે ભણાવી દો પહેલા, પછી આના પરથી આઈઆઈટીમાં પૂછાયેલો દાખલાનો અભ્યાસ કરીએ. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકમાં સૌથી પહેલી હારનું અથવા તો પહેલા સ્તંભનું વિકલન કરવાનું. હું માનો કે પહેલી હારનું વિકલન કરું તો a ડેશ x b ડેશ x c ડેશ x, બાકીની બંને હાર એમની એમ જ, બાકીની બંને હાર એમની એમ જ, વત્તા હવે મેં પહેલી હારનું વિકલન કર્યું, હવે બીજી હારનું વિકલન કરું તો બાકીની બે હાર એમની એમ જ. બીજી હારનું વિકલન કરું તો શું થશે? p ડેશ x q ડેશ x r ડેશ x, બાકીની બંને હાર એમની એમ જ, વત્તા નિશ્ચયકમાં પહેલી અને બીજી હારનું વિકલન કર્યું એટલે હવે ત્રીજી હારનું વિકલન કરું, બાકીની બંને હાર એમની એમ જ. ત્રીજી હારનું વિકલન કરું એટલે શું થશે? u ડેશ x v ડેશ x w ડેશ x, બાકીની બંને હાર એમની એમ જ, ax bx cx px qx rx. તો જો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચયકનું વિકલન કરવા માટે કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સમૂહનું પહેલા વિકલન કરવાનું. માનો કે આપણે પહેલી હારનું વિકલન કર્યું તો બાકીની બંને હાર એમની એમ જ, વત્તા બીજી હારનું વિકલન કર્યું તો પહેલી અને ત્રીજી હાર એમની એમ જ, વત્તા ત્રીજી હારનું વિકલન કર્યું તો પહેલી અને બીજી હાર એમની એમ જ. આ નિશ્ચયકનું વિકલન કરવાની રીત છે. હવે આ રીતના આધારે આઈઆઈટીમાં પૂછાયેલો એક સમ લઈએ. fx is equal to નિશ્ચયકમાં x sin x cos x x square tan x minus x cube 2x sin 2x 5x. તો limit x tends to 0 f dash x upon x બરાબર વિકલ્પ આપ્યા છે -4 4 0 1 પણ નહીં. જો મિત્રો હવે નિશ્ચય આપ્યો છે, f ડેશ x જોઈએ છે. લક્ષ તો પછી લેવાનું છે, પહેલા f ડેશ x. તો નિયમ પ્રમાણે મેં હમણાં શીખવાડી હતી એ પ્રમાણે વિકલન કરીએ. f ડેશ x પહેલી હારનું વિકલન કરું 1 2x 2, બાકીની બંને હાર એમની એમ.
વત્તા હવે બીજી આરનું વિકલન કરો sin x નું cos x tan નું sec નો વર્ગ અને sin 2x નું 2 cos 2x બાકીની બંને એમની એમ છે વત્તા ત્રીજી આરનું વિકલન કરો cos નું માઈનસ sin -x³ નું -3x² અને 5x નું 5 પહેલી બંને આર એમની એમ છે મિત્રો અગાઉ શીખવાડી થિયરી પ્રમાણે પહેલી આરનું વિકલન બે આર એમની એમ બીજી આરનું વિકલન પહેલી ત્રીજી આર એમની એમ ત્રીજી આરનું વિકલન પહેલી બે આર એમની એમ છે હવે રકમ જો f ડેશ ભાગ્યા x એટલે મારે x વડે ભાગવાનું છે f ડેશ x upon x મિત્રો આપણે જાણીએ છીએ નિશ્ચયકને કોઈ સંખ્યા વડે ગુણવાના કે ભાગવાના હોય તો કોઈ પણ એક જ આર સાથે કામ કરી શકાય હવે મારે x વડે આમાં એવી રીતે ભાગવાનું ધ્યાન રાખજો ખાસ કારણ કે લિમિટ આપી છે x ટેન્ડ્સ ટુ 0 એટલે x ને બદલે હું 0 નો તો છેદ 0 નો થવું જોઈએ એ રીતમાં ભાગવાના છે તો આમ આપણે ક્યાં જોશું x વડે હું ભાગું એવી રીતે ભાગું કે એનું લિમિટ લેતા છેદ 0 થવો જોઈએ માનો કે આમાં બીજી આર હું ભાગું 1 2x 2 બીજી આર ને x વડે ભાગું બીજી આર ને હું x વડે ભાગું બીજી આર ને હું x વડે ભાગું ખાસ ધ્યાન આપજો ઓકે વત્તા હવે આની અંદર કઈ આરને કે સ્તંભને હું x વડે ભાગું તો લિમિટ લેતા છેદ 0 ન થાય અથવા તો અવ્યાખ્યાયિત પદ ન થતું તો પહેલી આરને હું x વડે ભાગું પહેલી આરને x વડે ભાગું બાકીની બંને હાર એમની એમ જ વત્તા આમાં બીજી આરને ભાગી દીધા પહેલી આરને ભાગી દીધા હવે પહેલી આર અને બીજી આર નહીં ચાલે હવે આમાં ક્યુ એવું તમને દેખાય છે આર કે સ્તંભ ગમે ને ભાગી શકે એક ને એક વસ્તુ બીજી વાર આવી જોઈએ નહીં તો પહેલી આર અને બીજી આર આવી ગઈ હવે આમાં પહેલી આર અને બીજી આર છોડી દેવાની તો ત્રીજી આર ને હું x વડે ભાગું તો 5/x થાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લો તો છેદ 0 ના ચાલે પહેલો સ્તંભ ચાલશે x વડે ભાગું બીજો સ્તંભ ચાલશે x વડે ભાગું તો પહેલા અથવા બીજા બેમાંથી કોઈ પણ સ્તંભને હું x વડે ભાગું માનો તો બીજા સ્તંભને x વડે ભાગું અને x વડે ભાગું તો શું થશે x અને x વડે ભાગું તો શું થશે tan x upon x અને x વડે ભાગું તો શું થશે -x બાકીનું બનવું એમને એમ કોઈ પણ આર કે સ્તંભને ભાગી શકાય એક એક વસ્તુ બીજી વખત રિપીટ થવી જોઈએ નહીં ઓકે હવે લિમિટ લઈ લો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ડેશ x upon x હવે ડાયરેક્ટ જ લઉં છું આમાં લિમિટ લઉં છું x દેખાય અહીંયા 0 લેવાનો x દેખાય અહીંયા 0 1 x દેખાય અહીંયા 0 0 x દેખાય અહીંયા 0 અચળ અચળ x દેખાય અહીંયા 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x એટલે 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x upon x એટલે 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x upon x 1 ના થાય પણ sin ના ખૂણા જેવો ખૂણો બનાવવો પડે અહીંયા 2 વડે ભાગ્યા ને અહીંયા 2 વડે ગુણ્યા એટલે આનો જવાબ થઈ જશે 1 sin 2x upon 2x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે 1 1 into 2 એટલે 2 x ને બદલે 0 cos 0 1 x ને બદલે 0 0 x ને બદલે 0 0 વત્તા 1 ના 1 x ને બદલે 0 2 ના 2 cos 0 1 sec 0 1 cos 0 1 1 into 2 એટલે 2 cos 0 1 0 0 વત્તા x ને બદલે 0 x ને બદલે 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x upon x એટલે 1 x ને બદલે 0 x ને બદલે 0 x ને બદલે 0 5 જો મિત્રો
આ નિશ્ચયકનું વિસ્તરણ કરું તો નિશ્ચયકના વિસ્તરણમાં શું આવશે 1 સાથે 0 0 સાથે 0 2 સાથે 0 -1 એટલે -1 * 2 એટલે 2 -1 * 2 એટલે -2 તો આ બે નિશ્ચય સરખા છે આનો જવાબ -2 આવ્યો તો આનો જવાબ પણ -2 આ નિશ્ચયકની કોઈ પણ એક આરના ત્રણેય ઘટકો શૂન્ય છે એટલે નિશ્ચયકનું મૂલ્ય 0 તો જવાબ શું આવ્યો મિત્રો -4 છે શું થયું અગાઉ થિયરી શીખવાડી તે પ્રમાણે નિશ્ચયકનું પહેલા વિકલન કર્યું પછી રકમ આપ્યો છે લિમિટ f' ને x વડે ભાગો એટલે કોઈ પણ r કે સ્તંભને રિપીટ ન થાય એ રીતે ભાગી દીધા અવ્યાખ્યાયિત ન થાય તે રીતે ભાગ્યા પછી લિમિટ x → 0 મીન્સ કે લિમિટ લીધી તો આપણા રકમનો એટલે કે દાખલાનો જવાબ શું આવ્યો -4 આ રીતે મિત્રો નિશ્ચયકનું વિકલન કરવું છે મેં પહેલા સમજાવી દીધું પછી તો રકમમાં જે રીતે આપ્યું હોય તે રીતે કામ કરવાનું છે નિશ્ચયકનું વિકલન કોઈ પણ એક આરનું વિકલન બાકીની બે આર એમની એમ જ પછી નામાં બીજી આર પછી ત્રીજી આર જે હોય તે કા સ્તંભમાં પણ વિકલનની રીતે કામ કરી શકો પછીનો દાખલો જોઈએ પછીનો શું છે 10y/2 is equal to root of 1 - e upon 1 plus e into 10x/2 તો 1 plus e cos x into dy/dx બરાબર ખાલી જગ્યા ऑप्शन है पास है 1 - e square root of 1 - e square root of 1 plus e square અને 1 plus e square આમ શેનો દાખલો છે પણ સાદું રૂપ આપવામાં થોડું જોઈએ આ રકમ આપી છે આવું જોઈએ છે cos x જોતા યાદ રાખજો ખાસ એના આધારે દાખલો હવે ચાલશે માનો કે રકમ આપી છે હું સીધું જ વિકલન કરું 10 નું વિકલન sec નો વર્ગ y/2 નું 1/2 અને y નું dy/dx અચળ એનું એમ જ 10 નું વિકલન sec નો વર્ગ x/2 x/2 નું 1/2 સાદુરૂપ આપીએ હવે જો મિત્રો જવાબમાં તે રૂટ નથી જોતું તો આ પેલું છે કાઢવા માટે શું કરું અહીં સાદુરૂપ આપો કેવી રીતે જોજો sec નો વર્ગ એટલે 1 + tan square 1/2 ના 1/2 dy/dx रूट एम નું એમ જ sec નો વર્ગ છેદમાં રહે તો cos 2 તો હતા cos square x હવે શા માટે કીધું મિત્રો 2 cos square x/2 નું ગુણિત સૂત્ર છે 1 + cos x એ ટાઈપનો મારે cos જોતો છે એટલા માટે હવે કિંમત મૂકો tan square y/2 અને tan y/2 છે એનો સ્ક્વેર કરો એટલે આનો વર્ગ થાય આનો વર્ગ થશે એટલે શું થશે આ વર્ગમૂળ દૂર tan square 1/2 root of 1 - e upon 1 plus e છેદમાં 2 cos square x/2 એટલે 1 plus cos x અને sin cos માં થઈ ગયું 1 plus 1 - e upon 1 plus e tan square એટલે sin square ભાગ્યા cos square આ 1/2 ભલે જાય root of 1 - e upon 1 plus e છેદમાં 1 plus cos x
લસા લઈને સાદુરૂપ આપી દો. આ બેનો ગુણાકાર અહીંયા લસા લઈને સાદુરૂપ શું થશે? 1 નો cos સ્ક્વેર સાથે e નો cos સ્ક્વેર સાથે એનો પાછો 1 સાથે પ્લસ 1 નો sin સ્ક્વેર સાથે માઈનસ e નો sin સ્ક્વેર સાથે છેદમાં 1 પ્લસ e cos સ્ક્વેર x બાય 2 આ 2 છેદમાં હતા છે 2 અહીંયા લઈ into dy by dx is equal to root of 1 minus e upon 1 plus e છેદમાં 1 plus cos x. સાદુરૂપ જોઈએ. sin square plus cos square is equal to 1. આ બંનેમાંથી e કોમન લો. બધું cos square minus sin square x by 2 cos square x by 2 minus sin square x by 2 એટલે cos x છેદમાં 1 plus e 2 cos square x by 2 એટલે 1 plus cos x into dy by dx is equal to root of 1 minus e upon 1 plus e છેદમાં 1 plus cos x. બંને સાઈડથી 1 plus cos કેન્સલ તો શું આવશે? 1 plus e cos x upon 1 plus e into dy by dx is equal to root of 1 minus e upon 1 plus બંને બાજુથી એક એક રૂટ 1 plus e કેન્સલ તો શું બચશે? 1 plus e cos x એક સાઈડ રૂટ કેન્સલ તો એક સાઈડ રૂટ વધ્યું is equal to અંશનું રૂટ વધ્યું ખાલી. therefore और જવાબમાં શું જોતું છે? કયા ટાઈપનું? 1 plus e cos x into dy by dx. અહીં 1 plus e cos x into dy by dx. આમાં લસા તરીકેનો તફાવત આવ્યો એટલે રૂટ ઓફ 1 માઈનસ સ્ક્વેર. ફરીવાર રકમ આપી છે, સીધું વિકલન કર્યું. sec સ્ક્વેર એટલે 1 plus tan સ્ક્વેર, sec સ્ક્વેર એટલે 1 plus tan સ્ક્વેર ના કીધું એને cos માં ફેરવો કારણ કે મારે cos x જોતા છે. આ tan સ્ક્વેર ની કિંમત અહીંયા વર્ગ કરી મૂકી દીધી હતી. sin cos માં ફેરવી લસા લઈને સાદું રૂપ આપ્યું એટલે મને મળતું હતું સાદું. અંદરો અંદરથી કિંમત મૂકતો ગયો એટલે ફાઇનલ આન્સર જે જોઈએ તે. આ દાખલો IIT માં પૂછાયેલો છે અને ત્રિપલ E માં પણ પૂછાયેલો દાખલો છે. દાખલો સેનો છે? વિકલન એક જ વાર કરવાનો છે પણ રકમ એ પ્રકારની આપી છે કે એનું સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવું પડે છે ખાસ. પછીનો સમજો d by dx 1 plus x raised to 4 plus x raised to 8 upon 1 plus x square plus x raised to 4 is equal to ax cube plus bx. तो a बराबर खाली जगह b बराबर खाली जगह विकल्प है पाछे 4 2 4 minus 2 minus 2 4 અને 1 પણ જોઈએ. ચાલો આનું વિકલન કરવાનું છે. સામે x નો ઘનવાળું પદ અને x વાળું પદ આવવા જોઈએ. દાખલો કરો છો આમાં તમે ભાગાકારનો નિયમ વાપરો એટલે સાદુરૂપ આપવામાં મિનિમમ 1 થી 1.5 કલાક જશે. તો આનું કેવી રીતે થાય જોઈએ આપણે. d by dx જો મિત્રો અંશમાં x ની 8 ઘાત વાળી પદ છે
છેદમાં x ની 4 ઘાત વાળું પદ છે તો થોડો કેવો વિચાર કરી શકાય. જાજા બધા કેસમાં તો સીધા જ બધું વિકલન જ કરવા પડે, ભાગાકારના નિયમથી વિકલન. પણ ભાગાકારના નિયમથી વિકલન કરશો એટલે મેં કીધું એમ 1 થી 1.5 કલાક મિનિમમ થશે. હવે આમાં શું થશે? છેદમાં x ની 4 ઘાત વાળી પદાવલી છે, અંશમાં x ની 8 ઘાત વાળી પદાવલી છે. તો હું જોજો કેવી રીતે કરું છું. છેદને કેન્સલ કરવો છે, કેવી રીતે કેન્સલ કરવું બતાવો. છેદ આપ્યો છે ને એવો જ મેં અંશ લખી નાખ્યો, માથે વર્ગ લખ્યો. છેદ લખ્યું છે એનું એ જ લખ્યું, એનો વર્ગ લખ્યો. હવે આનું વિસ્તરણ કરો. a + b + c. આના વર્ગનું વિસ્તરણ આપણે છે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું. સેમ આનું વિસ્તરણ કરું. અંશમાં ક્યાં ક્યાં પદ છે મારી પાસે, જે પદ વધારાના આવશે એને બાદ કરતો જઈશ. પહેલાનો વર્ગ 1 છે, બીજાનો વર્ગ x ની 4 ઘાત છે, ત્રીજાનો વર્ગ x ની 8 ઘાત છે. હવે મધ્યમ પદ તરીકે 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2x અંશમાં નથી મેં લખ્યા કે -2x. 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું એટલે 2 ટાઈમ x ની 6 ઘાત અંશમાં મારી પાસે નથી છતાં મેં લખ્યું છે -2 ટાઈમ x ની 6 ઘાત. 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું એટલે 2 વખત x ની 4 ઘાત અંશમાં નથી મેં લખ્યું તો શું થશે? -2 વખત x ની 4 ઘાત છેદમાં 1 + x² + x⁴. ખાસ ધ્યાન રાખજો મિત્રો, દાખલો સહેલો છે ખરેખર પણ પદની ગોઠવણી કેવી રીતે કરવી એ શીખવાનું છે. = d/dx ઓફ આને સેપરેટ છેદ આપી દો. એક વખત કેન્સલ તો એક વખત લીધું. આ બંનેમાંથી -2 ટાઈમ x² કોમન લઈ લો. -2x² કોમન એટલે 1, -2x² કોમન એટલે +x², -2 ટાઈમ x² એટલે વત્તા x ની 4 ઘાત. આના છેદમાં છેદ આપ્યો તો આના છેદમાં છેદ એટલે નહીં. દાખલો સૌ સહેલો બની ગયો. 1 + x² + x⁴. 1 ટાઈમ કેન્સલ એટલે -2x². હવે સીધું જ વિકલન કરી લો. 1 નું વિકલન 0, x² - 2x² એટલે -x², -x² નું વિકલન -2x વત્તા x ની 4 ઘાત નું વિકલન 4x⁴. આ પદાવલી આપેલી છે એનું વિકલન થઈ ગયું. તો વિકલન કર્યા પછી સામેનું પદ એવા જ મેં એક x ના ઘન વાળું પદ અને x વાળું પદ. x ના ઘનના સહગુણકને એ કહેવાનો છે અને x ના સહગુણકને એ કહેવાનો છે. therefore a બરાબર કેટલા છે? 4 અને b બરાબર કેટલા છે? -2. a બરાબર 4, b બરાબર -2. a બરાબર 4, b બરાબર -2 જવાબ છે. મિત્રો સીધે સીધું વિકલન કરશો તો ખરેખર અઘરું પડશે. એકવાર જાતે પ્રયત્ન કરીને ટ્રાય કરજો, એકવાર ઘરે પ્રયત્ન કરજો કે ભાગાકારના નિયમથી સીધું વિકલન કરવું છે અને સામે x ના ઘન વાળું પદ અને x વાળું પદ લાવવું છે. બહુ જ અઘરું પડશે. કદાચ કલાકથી 1.5 કલાક થઈ જશે. છેદ જેવો અંશ સેટ કરીને સમરૂપ આપ્યો દાખલો એકદમ સહેલો. એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો છે પછી નો સમજો. y is equal to x minus 2 નો સ્ક્વેર પરના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક એ બિંદુ 2 0 અને 3 1 ને જોડતી રેખાને સમાંતર બનાવો. ઓપ્શન છે 9/4 1/16
2, 1/4, 7/3, 1/9, 8/3, 4/9. ચાલો દાખલો બે રીતે ગણશું. પહેલા તો પરવલય લખો છે. પરવલય પરના કયા બિંદુ આગળનો સ્પર્શક એ આ બે બિંદુને જોડતી રેખાને સમાંતર હોય. એટલે પહેલા થિયરી પ્રમાણે હું દાખલો ગણાવું આકૃતિ દ્વારા, અને પછી વિકલનની રીતે દાખલો ગણાવું. બંને રીતે જવાબ સરખો જ આવશે. માનો તો થિયરી પ્રમાણે દાખલો લો. પરવલય દોરવો છે. x નો વર્ગ બરાબર y, એટલે આ પરવલય છે y અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. આ પરવલય છે y અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. આ પરવલયનું શીર્ષ શું છે? 2 0. y એટલે y - 0, એટલે આ પરવલયનું શીર્ષ છે 2 0. 2 0 1 2 3 2 0. 2 0 શીર્ષ વાળો પરવલય y અક્ષ પ્રત્યે સમમિત, કારણ કે x ના વર્ગ વાળો પરવલય. y અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. આ પરવલય પરના કયા બિંદુ આગળ, એટલે બિંદુ શોધવાનું છે, કયા બિંદુ આગળનો સ્પર્શક એ આ બે બિંદુને જોડતી રેખાને સમાંતર હોય. તો આ બે બિંદુ કયા છે? કે 2 0 અને 3 1. 3 1 એટલે 3 1 એટલે ફોર એક્ઝામ્પલ અહીં આવશે 3 1 અહીં આવશે. આ બિંદુ કયું છે? 3 1. આ પરવલય પરના કયા બિંદુ આગળ, એ બિંદુ તો શોધવાનું બાકી છે, તે બિંદુ આગળનો સ્પર્શક, એ સ્પર્શક દોરીશું જે આવવાનો છે. એ આ બે બિંદુને જોડતી રેખા, તો બે બિંદુ અહીંયા 2 0 અને 3 1 ને જોડતી રેખા આ બે બિંદુને જોડતી રેખા દોરી ને સમાંતર સ્પર્શક દોરવાનો. આ બે બિંદુને જોડતી રેખાને સમાંતર સ્પર્શક, એટલે સ્પર્શક અહીંયા આ બિંદુ આવશે, એનું સમાંતર દોરી શકું સ્પર્શક. આ ખાસ યાદ રાખજો. તો પરવલય આ રીતે છે. એટલે બે બિંદુને જોડતી રેખાને સમાંતર હોય એવો સ્પર્શક મળશે. એટલે બે બિંદુને જોડતી રેખાને સમાંતર એવો સ્પર્શક અહીંયા કંઈક હશે. એ બિંદુ અહીંયા કંઈક આવશે. જોઈએ તો હવે આ આકૃતિની અંદર જ્યાં પરવલય દોર્યો છે, રેખા દોરી છે, સ્પર્શક વક્ર y is equal to fx, y is equal to fx અને fx is equal to x minus 2 નો સ્ક્વેર. વિકલન કરો dy by dx. દાખલો બે રીતે ગણાવું છું. એક શાંકોના સ્પર્શકો, જે આપણા Z નો મેઇન પાર્ટ છે, શાંકોના સ્પર્શકો એને આધારિત રીતે દાખલો લઈ રહ્યો છું. અને પછી આવશે પ્યોર વિકલનની રીતે, એમાં હું મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરીશ. અત્યારે શાંકોના સ્પર્શકની રીતે y નું વિકલન dy by dx f dash x. આનું વિકલન શું થશે? 2 times x minus. હવે આ મેળો વક્ર, આ વક્ર છે, આ વક્રનો ઢાળ dy by dx એટલે ઢાળ. dy by dx એટલે ઢાળ, જેને tan થીટા પણ કહેવાય. ઇંગ્લિશમાં ઢાળને ટેન્જન્ટ કહેવાય. એના ઉપરથી આપણે tan થીટા લખીએ છીએ. હવે આ વક્રનો ઢાળ થયો. હવે વક્રનો ઢાળ થયો, તમને એવું કીધું છે વક્ર પરના કયા બિંદુ આગળનો સ્પર્શક એ આપેલી બે બિંદુને જોડતી રેખાને સમાંતર હોય. બે બિંદુને જોડતી રેખાને સમાંતર નામનો સ્પર્શક અહીં ગમે ત્યાં આવશે. આ સ્પર્શક આવવાનો છે. હવે સ્પર્શક શું છે? બે બિંદુને જોડતી રેખાને સમાંતર છે. તો સમાંતર રેખાના ઢાળ સરખા હોય. સમાંતર રેખાના ઢાળ સરખા હોય. આ વક્રનું વિકલન કરવાથી ઢાળ મળે. બે બિંદુને જોડતી રેખા નો ઢાળ. આ બે બિંદુ નામ આપી દો. આને નામ આપી દો A બિંદુ, આને નામ આપી દો B બિંદુ. રેખા AB નો ઢાળ
લખે એટલે માઇનસ માઇનસ પ્લસ. રેખા AB નો ઢાળ થયો 1. તો રકમ શું કહે છે કે વક્ર પરના કોઈ બિંદુ આગળનો સ્પર્શક એ બે બિંદુને જોડતી રેખાને સમાંતર લો. તો વક્રનો ઢાળ આવ્યો, વક્રનો ઢાળ છે, હવે સ્પર્શકનો ઢાળ એના સમાંતર છે. તો સમાંતર રેખાના ઢાળ સરખાવો. તો વક્રનો ઢાળ, રેખા બે બિંદુને જોડતી રેખાનો ઢાળ, સ્પર્શકનો ઢાળ શું છે? સ્પર્શક છે એ બે બિંદુને જોડતી રેખાને સમાંતર હોય તો બે ઢાળને સરખાવી દો. therefore 2 times x minus 2 is equal to 1. x minus 2 is equal to 1 by 2. x is equal to 2 plus 1 by 2 is equal to 5 by 2. x ની કિંમત 5 દુત્યાંશ મળી ગઈ. આ x ની કિંમત મૂળ રકમમાં મૂકી દો. તો y is equal to x ને બદલે 5 દુત્યાંશ minus 1 નો સ્ક્વેર. 5 દુત્યાંશમાંથી 1 જાય એટલે 1 દુત્યાંશ, 1 દુત્યાંશ નો સ્ક્વેર એટલે 1 by 2. therefore મને શું મળ્યું? બિંદુ xy 5 દુત્યાંશ અને y શું મળ્યો? 1 by 4. તો આ બિંદુ આગળનો સ્પર્શક આ બે બિંદુને જોડતી રેખાને સમાંતર, સમાંતર એટલે ઢાળ સરખા છે લઈ જ લીધું તો જ આપણને બિંદુ મળે. એટલે વક્રનો ઢાળ અને બે બિંદુને જોડતી રેખાનો ઢાળ બે સમાંતર લઈ લીધું, બે સમાંતર બતાવવાથી બેના ઢાળને સરખાવી દીધા, બેના ઢાળને સરખાવ્યા એટલે મને બિંદુ મળ્યું. આ બિંદુ આગળ એટલે શું બોલાય? પરવલય પરના આ બિંદુ આગળ નો સ્પર્શક એટલે એ બિંદુ અહીંયા છે, સ્પર્શ બિંદુ એ બે બિંદુને જોડતી રેખાને સમાંતર હોય. આ થિયોરેટિકલ દાખલો. હવે આપણે દાખલો કરવો છે એ દાખલો મધ્યકમાન પ્રમેયની રીતે પણ તમને ગણાવી દઉં. જોઈએ હવે મધ્યકમાન પ્રમેયની રીતે ચાલો વક્ર y is equal to fx, fx is equal to x minus 2 નો સ્ક્વેર. વિધેય x નું છે તો બે બિંદુ આવ્યા છે, બે બિંદુમાંથી અંતરાલ બનાવો તો બે બિંદુનો x આમ છે આપણો અંતરાલ બનશે 2 થી 3. આ બિંદુનો x આમ, આ બિંદુનો x આમ 3 કારણ કે વિધેય x નું છે એટલે અંતરાલને બે બિંદુના x આમ દ્વારા બનાવ્યો. હવે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરીને બિંદુ લઈએ છીએ આપણે. શું થશે? અહીં બેઝિક વિધેય આપેલું છે, આપેલું વિધેય કે સૌર અંતરાલમાં સતત છે અને વિવૃત અંતરાલમાં વિકલનીય છે. therefore મધ્યકમાન પ્રમેય પરથી કોઈ c belongs to વિવૃત અંતરાલ 2 to 3 એવું મળે કે જેથી FB એટલે 3 માઈનસ FA એટલે 2 upon B minus A બરાબર F dash C થાય. મધ્યકમાન પ્રમેય શું કહે છે? આપેલું વિધેય સૌર અંતરાલમાં સતત હોવું જોઈએ, વિવૃત અંતરાલમાં વિકલનીય હોવું જોઈએ. તો મધ્યકમાન પ્રમેય પરથી કોઈક c એવો વિવૃત અંતરાલમાં મળે કે જેથી FB minus FA upon B minus A બરાબર F dash C થાય. મારી પાસે fx છે, F dash C આપણે ખ્યાલ છે વક્રનું વિકલન શું થશે? F dash x 2 times x minus 2 એમાં x ને બદલે c લો તો શું થશે? પહેલા f of 3 એટલે x ના બદલે 3 લો મૂળ રકમ 3 માંથી 2 એટલે 1 નો વર્ગ એટલે માઈનસ f of a એટલે 2 minus 2 એટલે 0 0 નો સ્ક્વેર 0 upon 3 minus 2 એટલે 1 is equal to f dash c. આ fx છે એનો f dash x શું થશે? 2 times x minus 2 પણ x ને બદલે c તો શું આવ્યું? 1 is equal to 2 c minus 2 1 by 2 is equal to c minus 2 તો c is equal to 2 plus 1 by 2 એટલે 5 by 2. c કોને બદલે લીધા છે? x ને બદલે તો x is equal to 5 દુત્યાંશ. x is equal to 5 દુત્યાંશ હોય તો આની આગળની રીતમાં આપણે સીધું જોઈ ગયા હતા y બરાબર કેટલા મળે છે આપણને? 1 by 4. therefore બિંદુ xy મને શું મળે છે? 5 દુત્યાંશ અને 1 by 4.
મધ્યકમાન પ્રમેયની રીતે પણ આ દાખલો ગણી શકાય છે. અને મેં તમને થિયરી પ્રમાણે આકૃતિ દોરી અને પણ દાખલો ગણાવ્યો. છેલ્લો એક દાખલો લઈએ. fx is equal to mod log x. तो f એ x બરાબર 1 આગળ વિકલનીય છે. પ્રશ્નાર્થ શું કીધું છે? fx is equal to mod log x. તો આપેલું વિધેય x બરાબર 1 આગળ વિકલનીય છે. તો પહેલા તો માનાંક દૂર કરી દો અને રકમ બનાવો. જોજો ખાસ ધ્યાન આપજો. પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલો છે. એના વિકલ્પની અંદર ડાબા જબા લક્ષની એની ચર્ચાઓ કરેલી છે. હું લેતો નથી, ડાયરેક્ટ સમજો. fx x બરાબર 1 આગળ વિકલનીય છે એમ પ્રશ્ન પૂછો છો. તો શું થશે? log 1 0. log 1 0 એટલે બિંદુ આપણી પાસે 1 આવ્યો. 1 થી ડાબી બાજુનો ભાગ, 1 થી જમણી બાજુનો ભાગ. હું એમ લો x ગ્રેટર ધેન 1, x ની કિંમત 1 કરતા હું મોટી લઉં તો log નું મૂલ્ય કેવું થશે? સોરી, mod નું મૂલ્ય કેવું થશે? ધન. x ઇક્વલ ટુ 1 લો તો log 1 એટલે 0. x લેસ ધેન 1 લો, x ની વેલ્યુ 1 કરતા નાની પણ 0 કરતા કેવી લેવી પડે? પાછી મોટી, કારણ કે log 0 અવ્યાખ્યાયિત ને 0 થી નાની સંખ્યા માટે log તો અવ્યાખ્યાયિત થાય. એટલે 0 લેસ ધેન x લેસ ધેન 1 માટે શું આવશે? માઈનસ log x. એટલે પહેલા તો મેં રકમ બનાવી, માનાંકને છોડ્યો, 1 નામના બિંદુ આગળ વિકલનની વાત કરવાની કીધી હતી. એટલે 1 નામના બિંદુએ મેં મૂળ રકમને બનાવી. હવે વિકલનીય મેં તમને અગાઉ મિત્રો વિકલનીયતા ચેક કરવા માટેની બે રીત આપી. એક રીત કઈ હતી? ન્યૂટનના ગુણોત્તરનું ડાબા જબા લક્ષ. ન્યૂટનના ગુણોત્તરનું ડાબા જબા લક્ષ. અને બીજું મેં ડાયરેક્ટ શીખવાડ્યું હતું, ડાયરેક્ટ વિકલન કરવાનું ડાબા જબા લક્ષ. હું ચેક કરું ડાયરેક્ટ વિકલન. f dash x x ગ્રેટર ધેન 1 માટે log x નું વિકલન 1/x x ગ્રેટર ધેન 1. 0 નું વિકલન તો વ્યાખ્યાયિત નથી એટલે 0 વાળો કેસ લેવાનો નથી. માઈનસ log x નું 1/x. હવે જો ન્યૂટનના ગુણોત્તરનો ડાબા જબાયો કે ડાયરેક્ટ વિકલનનો ડાબા જબાયો, બે વસ્તુ વિકલનીયતા માટે સરખી છે. તો આમ જ લખું f dash 1 નું ડાબા લક્ષ. ન્યૂટનના ગુણોત્તરનો ડાબા કહેવાય, પણ આપણે વિકલનની સીધી રીતથી ઉપાડ્યું. મેં તમને અગાઉના વિડિયો લેક્ચરની અંદર ટૂંકી રીત બતાવેલી છે. તો 1 નું ડાબા લક્ષ એટલે x લેસ ધેન 1. x લેસ ધેન 1 માટે x ને બદલે 1 મૂકો તો જવાબ શું આવ્યો? માઈનસ. હવે 1 નું જવાબ લખશું f dash 1 નું જવાબ લખશું તો x ગ્રેટર ધેન 1 માટે 1/x અને x ને બદલે 1 લખવાનું. તો f dash f ના વિકલનની અંદર 1 નામના બિંદુએ ડાબા અને જબા લક્ષ બે સમાન મળતા નથી. બીજી રીતે મેં તમને વાત કરું છું કે ન્યૂટનના ગુણોત્તરનો ડાબા જબા પણ લઈ શકાય, પણ એના બદલે ટૂંકી રીત પણ લેવી તો લઈ શકાય. કે f dash 1 નામનું બિંદુ ફિક્સ બંનેમાં, પછી ડાબા લક્ષ અને જબા લક્ષ બંનેના જવાબ અલગ અલગ છે. તો શું લખાય? અહીં f dash 1 નું ડાબા લક્ષ is not equal to f dash 1 નું જબા લક્ષ. 1 આગળનું જબા લક્ષ. therefore આપેલું વિધેય એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. વિદ્યાર્થી મિત્રો, આ 4 થી 5 દાખલા જે કાંઈ તમને આ લેક્ચરમાં ભણાવ્યા બધા દાખલા પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે. અલગ અલગ પ્રકારની રીત, કોઈ રીત તમારા માટે નવી પણ હોઈ શકે. વિકલન કરવાની વાત છે, પછી રીત ગમે તે હોઈ શકે. અમુક વસ્તુ ટેક્સ્ટ બુકની અંદર આપેલ નથી પણ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલી છે, એટલે આપણે ભણવા માટેનો પ્રયત્ન કર્યો છે. આ માટેના થોડાક પ્રવેશ પરીક્ષાના દાખલા હું તમને હોમવર્ક સ્વરૂપે આપીશ, એટલે એ તમારે પ્રેક્ટિસ કરીને ગણવાના છે. કોઈ પણ દાખલો ના સમજાય તો મારા પોતાના મોબાઈલ નંબર ઉપર પણ તમે લોકો એને શેર કરી શકો છો, ફોન કરીને ડિસ્કસ પણ કરી શકો છો. થેન્ક યુ.